સુરતમાં ગેસ પુરવઠા અને શ્રમિકોના મુદ્દે પ્રહલાદ મોદીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે રાજ્યમાં ગેસ પુરવઠાની કોઈ અછત નથી અને વિપક્ષ દ્વારા ખોટી અશાંતિ ફેલાવવામાં આવી રહી છે। પ્રહલાદ મોદીએ સરકાર દ્વારા કેરોસીન વિતરણ શરૂ કરવામાં આવ્યું હોવાને આવકારદાયક ગણાવ્યું છે। તેમણે જણાવ્યું કે ગેસ પુરવઠાને લઈને લોકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। શ્રમિકોના મતે તેમણે કહ્યું કે તેમને રોકી શકાય નહીં અને મુશ્કેલીના સમયમાં તેઓ વતનમાં જઈ પરંપરાગત રોજગાર તરફ વળવાની માનસિકતા ધરાવે છે। તેમણે કહ્યું કે શ્રમિકોને રોકી શકાય નહીં, તકલીફ સમયે તેઓ વતનમાં જઈ ઘેટા બકરા ચરાવવાની માનસિકતા ધરાવે છે। આ નિવેદન બાદ ગેસ પુરવઠા અને શ્રમિકોની સ્થિતિ અંગે ચર્ચાઓ તેજ બની છે। આપનું નામ? હું પ્રહલાદ દામોદરદાસ મોદી, ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનનો પ્રમુખ। જી સાહેબ, શું કહેશો જે રીતના અછત છે? અત્યારે હાલ સામાન્ય રીતે જોઈએ તો અછત જેવું છે નહીં, પરંતુ વિરોધ પક્ષ દ્વારા અશાંતિ ફેલાવવાનો એક પ્રયત્ન થયો છે, જેના કારણે આમ જનતા હેડેકમાં છે, જેના કારણે આપણને અછત જેવા દર્શન થાય છે। સરકારે ઘણા પગલાં લીધા છે। હું અત્યારે જ વડોદરા કલેક્ટરશ્રીને મળીને જ આવ્યો છું। સરકાર જે કેરોસીન વિતરણ કરવાનું નવું કામ કરી રહી છે એ આવકારદાયક છે, પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારો અને કેરોસીન લાયસન્સ જેમની પાસે હતા એમને એક વિટંબણા એ છે કે 3 વર્ષથી સરકારે કેરોસીન સપ્લાય બંધ કર્યો, જેના કારણે કેરોસીન ભરવા માટેના બેરલો કાટ થઈ ગયા, જે ભંગારમાં વેચવા પડ્યા। આજે સ્ટોક કરવા માટેના સાધન નથી। મેં મોનાબેન કંધાર, સચિવ શ્રી પુરવઠા સાથે વાતચીત કરી છે અને કહ્યું છે કે સરકાર સ્ટોરેજના સાધનો જો પૂરા પાડશે તો વ્યાજબી ભાવનો દુકાનદાર કેરોસીન વેચવા તૈયાર છે, અને જો અમારે ખરીદવાના હોય તો લોંગ ટાઈમ સુધી કેરોસીન સપ્લાય ચાલુ રાખવાની બાંહેધરી સરકાર આપે લેખિતમાં, તો અમે એ ખર્ચ પણ કરવા તૈયાર છે, પરંતુ જનતાને હેરાન થવા નહીં દઈએ। ધન્યવાદ। કાકા, કેટલાક કાળાવાર જારી કરી રહ્યા છે ગેસના બાટલાના લઈને? મારા ધ્યાનમાં તો નથી આવ્યું, છતાં જ્યાં જ્યાં પકડાય છે ત્યાં સજા થવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ પરિસ્થિતિમાં ગેરલાભ ઉઠાવવો એ ખરેખર રાજદ્રોહ છે। કેટલો પુરવઠો છે અત્યારે આપણી પાસે? પૂરતો જથ્થો છે। હમણાં તો ગઈકાલે તમે મીડિયા વાળા બતાવતા હતા કે સ્ટીમરો આવી ગઈ, હવે એ સવાલ તમે કરો છો। પણ કેટલાક જે શ્રમિકો છે તે હવે પોતાના વતન તરફ પલાયન થઈ ગયા છે। આજે જાતે નજારો મીડિયાએ બતાવ્યો છે, લોકોનો જાતે એ લોકો શ્રમિકને કેવી રીતે રોકી શકીએ આપણે? શ્રમિક એક માનસિકતા ધરાવે છે કે અહીંયા તકલીફ છે, ચલે વતનમાં જઈએ, જે ઘેટા બકરા ચલાવીશું દિવસ કાઢી લઈશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।